નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 સ્વાધ્યાયન પોથી ભાગ 1 પાઠ પહેલો ઇંગ્લિશમાં ચિત્તાસ ધ ટીયર્સ માટે આપણે એનું સોલ્યુશન લઈને આવ્યા છીએ. તો જો પહેલું છે રીડ ઇન બ્રાઇફ, તો આપણે ધ્યાનથી આ વાંચવાનું છે અને નીચેની ગ્લોસરી પણ આપી છે. ત્યારબાદ પ્રશ્ન સેક્શન એ છે, એમાં જો લખેલું છે રીડ ધ એક્સ્ટ્રાસ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન ગિવન બિલો. તો પહેલું છે વોટ ડીડ હી સી, તો he saw a female cheetah crawling silently closer to the grazing animals. બીજું છે who enjoyed the meal, તો cheetah's 2 cubs enjoyed the meals. ત્યારબાદ પાછો એક ફકરો છે, તમે જુઓ અને પાછા અંદર પ્રશ્ન પૂછ્યો છે એડિલ knew from his experience that, તો cheetahs જવાબ છે cheetahs never attack a man. ચોથું છે વોટ ડીડ એડિલ ડિસાઇડ, તો એડિલ ડિસાઇડ ટુ ફોલો ધ કવ્સ એન્ડ સ્ટીલ વન. પાંચમું છે વેન ડીડ ધ મધર ચિત્તા હાઇડ હર કવ્સ, એટ સનસેટ ધ મધર ચિત્તા હાઇડ હર કવ્સ ઇન અ થિક બશ. પછી પાછો એક ફકરો છે, એ ફકરો વાંચ્યા બાદ તમે જુઓ કે અંદર પ્રશ્ન છે, તો મધર ચિત્તાસ રિટર્ન આફ્ટર સમ ટાઈમ શી ડીડન્ટ ફાઇન્ડ હર કવ્સ ધેન શી, તો કે જવાબ છે become angry, jump wildly, sniffed all around and finally search and crying. સાતમું છે why did the mother cheetah sniff all around, આન્સર છે the mother cheetah sniffed all around because to search for her missing cubs. પછી પાછો એક ફકરો છે અને ત્યારબાદ તમે જુઓ તો એક પ્રશ્ન છે વાય ડીડ શન્નો ગેટ એંગ્રી વિથ એડિલ, તો જવાબ છે શન્નો ગોટ એંગ્રી વિથ એડિલ બીકોઝ ટોલ ધ ચિત્તાસ કબ્સ ઇન્સ્ટેડ ઓફ હન્ટિંગ વિથ હિઝ ઓવન સ્ટ્રેન્થ એન્ડ સ્કિલ, બ્રેકિંગ ધ રૂલ્સ ઓફ ધેર ટ્રાઇબ એન્ડ બ્રિંગિંગ ડિશોનર ઇટ, એવું લખેલું છે. અડધો જવાબ અહીંયા નીચે છે, એ તમે જોઈ શકો છો. પછીનું છે હાઉ ડીડ શન્નો રિટર્ન ધ કબ્સ ટુ ધેર મધર, તો શન્નો ટુક ધ કબ્સ ઓન હિઝ શોલ્ડર્સ એન્ડ ગેટ રિટર્ન ધેમ ટુ ધેર મધર. 11મું છે વોટ હેપન ટુ મધર ચિત્તાસ આફ્ટર લોંગ વીપિંગ, ધ લોંગ વીપિંગ હેડ સ્ટેઇન હર ફેસ ફોર એવર. ત્યારબાદ તમે જુઓ તો કે ફોલોઈંગ સ્ટેટમેન્ટ છે ટ્રુ અને ફોલ્સ છે, તો પહેલું ફોલ્સ છે, પછી ટ્રુ છે, 14મું ફોલ્સ છે, 15મું ફોલ્સ છે, 16મું, 17મું, 18મું અને 19મું ટ્રુ છે. ત્યારબાદ તમે જોઈ શકો છો વોટ વુડ યુ ડુ ઇફ યુ વેર એડેલ, રાઇટ ઓન ઇન યોર ઓવન વર્ડ્સ, તો આપણે એની વિશે લખવાનું છે એડિલ વિશે આપણી ભાષામાં, તો અહીંયા એનો જવાબ લખેલો છે, તમે જોઈ શકો છો. પછી છે રીડ ધ પેરાગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, તો પેરાગ્રાફ આપણે વાંચવાનો છે અને જવાબ લખવાના છે, તો તમે આમાં જવાબ પણ જોઈ શકો છો. ત્યારબાદ બીજો ક્વેશ્ચન છે સ્ટડી ધ પાઈ ચાર્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. તો અંદર એક સોશિયલ મીડિયા યુઝ બાય રીતેશ કરીને એનો સોશિયલ મીડિયા યુઝનો લખેલું છે, એ આપણે સમજવાનું છે અને ત્યારબાદ નીચે આપેલા પ્રશ્નો જે છે એ પ્રશ્નોના આપણે જવાબ આ પાઈ ચાર્ટના આધારે લખવાના છે. તમે અહીંયા જવાબ જોઈ શકો છો. ત્યારબાદ છે રીડ ધ ઇન્ટરવ્યૂ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, તો એમાં હિતેશ અને પુષ્પાની વાત છે અને ત્યારબાદ નીચે તમે જુઓ તો ખ્યાલ આવશે કે પ્રશ્ન પૂછેલા છે. 28મો પ્રશ્ન હુ આર ટોકિંગ હિયર, તો હિતેશ એન્ડ પુષ્પા આર ટોકિંગ હિયર. વોટ કીપ્સ પુષ્પા ગોઈંગ, તે ડિઝાયર ટુ પ્રૂવ પીપલ રોંગ કીપ ધ પુષ્પાસ ગોઈંગ. એવા પ્રશ્નો આપેલા છે, એના આપણે જવાબ અહીંયા લખેલા છે. પછી ચોથું છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ બાય ચૂઝિંગ કરેક્ટ ઓપ્શન ફોકસિંગ ઓન ધેર ફંક્શન ઇન ધ બ્રેકેટ્સ, તો ખાલી જગ્યાઓ જે આપેલી છે એના આધારે આપણે એને પૂરવાના છે. તો પહેલામાં સી આવશે, 33માં સી જવાબ છે, 34માં સી છે, 35માં તમે જુઓ એ જવાબ છે. પછી છે ચૂઝ એન્ડ રાઇટ ધ એપ્રોપ્રિએટ
રિસ્પોન્સ ટુ કમ્પ્લીટ ધ કન્વર્ઝેશન. તો 36મો છે એની અંદર બી જવાબ આવશે. 37મો છે તમે એમાં જુઓ તો એની અંદર આઈ હેડ અ ફીવર યસ્ટરડે એટલે કે સી જવાબ છે. 38મો છે એની અંદર એને ખાલી જગ્યાઓ કમ્પ્લીટ કરવાની છે, તેમાં સ્ટ્રીમ આવશે, પછી લિફ્ટ આવશે અને પછી ફેલ આવશે. 39મો પ્રશ્ન જુઓ તો એની અંદર રાઇટ ધ વર્ડ હેવિંગ ધ નિયરેસ્ટ મિનિંગ. તો પહેલાંમાં વેલ નોન આવશે, કઝની અંદર રીઝન આવશે, રિકલેક્ટની અંદર રિમાઇન્ડ આવશે. 42મો છે જનરલ વેન્ટ ટુ બઝાર હી બાઉટ અ સેલ ફોન. તો એની અંદર એના જવાબ આપણે અહીંયા લખેલા છે. તો તમે જોઈ શકો છો કે એની અંદર એના જવાબ લખેલા છે. 8મો છે સિલેક્ટ ધ ક્વેશ્ચન ટુ ગેટ અંડરલાઇન વર્ડ્સ ફ્રેઝ અસ ધેર આન્સર. તો 45માં બી છે. 46ની અંદર પણ બી છે. 47માં સી આવશે. 48ની અંદર એક પ્રકારનો આપણને રાઇટ અ પેરેગ્રાફ આપેલો છે, એના આધારે તમે જુઓ તો પેટ વિશે પેરેગ્રાફ લખેલો છે. તમે તમારી રીતે પણ લખી શકો છો અને આશા રાખો તમે તમારી રીતે જ લખજો. ત્યારબાદ તમે જુઓ તો એક સરસ મજાનું ચિત્ર આપેલું છે અને ચિત્રના આધારે 10 વાક્યો લખવાના છે. અહીંયા મેં 10 વાક્યો લખ્યા છે. તમે પણ તમારા ચિત્ર જોઈને તમે અલગ પ્રકારના 10 વાક્યો લખશો. અને વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો ગમે તો ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.